નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું અત્યારે હાલ સંસદમાં એટલે કે રાજ્યસભા અને લોકસભામાં ચોમાસું જે છે તે મિત્રો સત્ર ચાલી રહ્યું છે અને આ ચોમાસા સત્રનો જે સંસદનો છેલ્લો દિવસ આગામી 20 ડિસેમ્બર 2024 છે. આપ સૌને જણાવી દઈએ કે આ ચોમાસું સંસદ સત્ર દરમિયાન ઘણા બધા મિત્રો હોબાળાઓ થયા, ઘણા બધા જે છે તે મિત્રો ઠરાવો પસાર કરવામાં આવ્યા, જેમાં મિત્રો ગત રોજ લોકસભાની અંદર ઉત્તર પ્રદેશના એક જે સંસદ સભ્ય છે તેમના દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો. આ પ્રશ્ન જે છે તે મિત્રો કરોડો કર્મચારી કે જેઓ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની સેવામાં હાલમાં કાર્યરત છે અને પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની રાહ જોઈને બેઠા છે તેમને લઈને આ પ્રશ્ન હતો, જેના જવાબમાં સરકારે મિત્રો કંઈક અલગ જ જવાબ આપ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે 8મા પગાર પંચને લઈને સરકારની શું છે તૈયારીઓ, સંસદમાંથી 8મા પગાર પંચને લાગુ કરવાને લઈ અને નિયમ કમિશન બનાવવાને લઈ અને શું મિત્રો મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થયા છે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી નોકરી, પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ માટેના પરિપત્રો, ભરતીના નોટિફિકેશન તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગત 7મું પગાર પંચ અત્યારે હાલ કાર્યરત છે. કેન્દ્ર સરકારના કર્મચારી, પેન્શનર્સ, વિવિધ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને ભથ્થાઓ ચૂકવવામાં હાલમાં આવી રહ્યા છે. આ પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લઈ અને આગામી 31 ડિસેમ્બર 2025 સુધી કાર્યરત રહેશે. આપ સૌને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓના પગારમાં રિવિઝન અને પગારના વધારા માટે દર 10 વર્ષે સરકાર દ્વારા પગાર પંચનું નિયમ જે છે તે ગઠન કરવામાં આવે છે. પગાર પંચના જે ગઠન કરેલી સમિતિના રિપોર્ટના આધાર પર દર 10 વર્ષે સરકાર કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરતી હોય છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 7મું જે પગાર પંચ છે તેનું ગઠન 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવ્યું હતું યુપીએ સરકાર દ્વારા. ત્યારબાદ 1.5 વર્ષની અંતે એટલે કે લગભગ 19 નવેમ્બર 2015ના રોજ કમિટીએ તેનો રિપોર્ટ એનડીએ સરકાર એટલે કે મોદી સરકારના મંત્રીમંડળની પહેલા ટર્મમાં સોંપ્યો હતો અને મોદી મંત્રીમંડળ 1.0 દ્વારા તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2016થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. તેના ભથ્થાઓ પણ ક્રમશઃ અલગ અલગ સમયે અને અલગ અલગ ટાઈમે જે છે સરકાર દ્વારા રિવિઝન કરી અને મિત્રો વધારવામાં આવ્યા હતા. પરંતુ સરકારી કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે રાજ્ય સરકારના કર્મચારી, આ તમામ લોકો હાલમાં મિત્રો સરકાર સામે 8મું પગાર પંચને લાગુ કરવાને લઈ અને મીટ માંડીને બેઠા છે. તો મિત્રો હાલમાં સંસદમાં એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાં ચોમાસું સંસદ સત્ર ચાલી રહ્યું છે. આ સંસદ સત્રના ઘણા દિવસો જે છે તે મિત્રો અદાણી અને સરકારના જે સંબંધોને મુદ્દે લઈ અને વિપક્ષે હોબાળો કરતા ઘણા ખરા દિવસો વેસ્ટ ગયા હતા. એટલે કે મિત્રો એમાં કોઈ પણ જાતની કામગીરી થઈ ન હતી, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે આ કામગીરી ધીરે ધીરે ચાલી રહી છે ત્યારે ગતરોજ સંસદમાંથી 8મા પગાર પંચના કમિશનને લાગુ કરવાને લઈ, તેના ગઠન કરવાને લઈ અને અતિ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. તો આગળ જાણીએ તો 8મા સેન્ટ્રલ પે કમિશન એટલે કે સીપીસીનું બંધારણ, 7મા સીપીસીના બંધારણના 10 વર્ષથી વધુ સમય પછી પણ આવી કોઈ દરખાસ્ત સરકારને હજુ સુધી મળી નથી તેવો જવાબ હાલમાં મળ્યો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ લોકસભામાં તારાંકિત પ્રશ્ન નંબર 2186નો જવાબ ગત સોમવાર 8-9 ડિસેમ્બર 2024ના રોજ જે છે તે મિત્રો આપવામાં આવ્યો હતો, જેમાં પ્રશ્ન શ્રી જયપ્રકાશ, શ્રી આનંદ ભદૌરિયા અને શ્રી વેંથિંગ લિંગમ નાણામંત્રીને કર્યો હતો પ્રશ્ન કર્યો હતો, જેમાં લખ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 7મા કેન્દ્રીય પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી કે કેમ. જો એમ હોય તો 7 પગાર પંચના બંધારણના 10 વર્ષથી વધુ સમય પછી પણ અત્યાર સુધી 8મા પગાર પંચની રચના કેમ નથી કરવામાં આવી અને આ કર્મચારીઓની અભૂતપૂર્વ મોંઘવારી અને જીવન ખર્ચની દુર્દશાના જે અવગણનાના કારણો છે તેનાથી સરકાર શું વાકેફ છે. ત્રીજો પ્રશ્ન છે, શું સરકાર 8મી પગાર પંચના રચના ન કરવાને બદલે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નારાજગીથી તેઓ વાકેફ છે અને જો તેમ હોય તો તેના પર સરકારનો શું પ્રતિભાવ હોઈ શકે. ચોથું છે મિત્રો, સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સશસ્ત્ર દળ વગેરે માટે 8મા પગાર પંચના બંધારણ પર વિચાર કરી રહી છે. અને પાંચમો પ્રશ્ન છે, જો એમ હોય તો તેમાં કયા સમયે તેઓ જાહેર કરવામાં આવશે. આ પ્રશ્નો જે છે તે ઉપર મુજબના 3 રાજ્ય લોકસભાના સાંસદો દ્વારા પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ના સર, 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવી હતી. તે વાત સાચી છે. 10 વર્ષ કરતાં પણ વધારે સમય જો વીતી ગયો છે, તેમ છતાં સરકાર હજુ 8મા પગાર પંચને ગઠનને લઈ અને મિત્રો સરકારમાં કોઈ વિચારણા હેઠળ નથી. બીઆરડીના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટે સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. ઘણા ખરા સરકારી કર્મચારી યુનિયનો દ્વારા આના માટે સરકારને ભલામણો કરવામાં આવી છે, પરંતુ હજુ સરકાર આના વિશે કોઈ તટસ્થ નિર્ણય પર નથી આવી. અને મિત્રો જે છેલ્લો પ્રશ્ન છે કે જો સરકાર કયા સમયે જાહેર કરશે 8મું પગાર પંચ, તો તેને લઈ અને તેમણે કહ્યું હતું કે તેના માટે સરકારને હાલ કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, એના માટે જવાબ આપવા સરકાર બંધાયેલ નથી. આમ સંસદમાંથી અતિ મહત્વના
સમાચાર છે કે 28 ફેબ્રુઆરી 2014ના રોજ જ્યારે મિત્રો આ જે 7મું પગાર પંચનું ગઠન થઈ ગયું હતું તેને 10 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ 10 વર્ષના સમયગાળા બાદ પણ હજુ 8મા પગાર પંચની રચનાને લઈને સરકાર જે છે તે કાન ઊંચા કરી રહી નથી. તેને જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર આગામી 2029ની લોકસભાની ચૂંટણી પહેલાં 8મા પગાર પંચની કોઈ રચના અથવા તો કોઈ જાહેરાત કરશે નહીં. સંભવતઃ આપને જણાવી દઈએ કે 8મા પગાર પંચનું જે ગઠન છે તે મિત્રો વર્ષ 2027ના એન્ડિંગમાં થશે અને વર્ષ 2029ના શરૂઆતમાં જે છે તે મિત્રો આ 8મું પગાર પંચ સરકાર જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે જાહેર કરે તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે હાલમાં આ કેન્દ્ર સરકારના કર્મચારીઓને હજુ પણ 2 થી 3 વર્ષનો સમયગાળો સરકાર સામે મીટ માંડીને બેઠવો પડશે અને તેમને મિત્રો 3 વર્ષ સુધી હજુ પગાર વધારાની કોઈ શક્યતાઓ હાલમાં દૂર દૂર સુધી નથી દેખાઈ રહી. આથી 8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહેલા કરોડો કર્મચારી અને પેન્શનર્સ સાથે જ વિવિધ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે આ ઝટકારૂપ સમાચાર કહી શકાય. જય હિન્દ, અસ્તુ.